તમે ધરતી ઉપર વાહનમાં હોય તોય મોત આવે, તમે પાણીમાં મુસાફરી કરો તોય મોત આવે, અરે હવામાં પણ મોત આવે, અને ઘરમાં બેસીને જમતા હોય તો માથે પણ મોત પડે. કોઈ જગ્યા એવી નથી કે જ્યાં તમે મોતથી બચી શકો. પણ વિચાર આવે કે તોય કેટલું અભિમાન ને કેટલી બુરાઈ, કોકનું પડાવી લેવું, કોકને નીચા દેખાડવા, હું બીજા કરતાં સફળ છું, હું બીજા કરતાં મોટો છું, મને કોઈથી આમ કેમ કહેવાય, કેટલા અભિમાન, કેટલી બુરાઈઓ. ગમે એટલી મોટી સત્તા મેળવી લો, ગમે એટલી મોટી સંપત્તિ મેળવી લો, એક સૌથી મોટો પ્રધાન છે ભગવાન, જેને તમારી આગળની ક્ષણ કેવી છે એની એને ખબર છે. બાકી છોતરા નીકળી જાય, માણસ ખલાસ થઈ જાય. એટલે જે ભગવાન જે છે, વિશ્વ આખાને ચલાવવાવાળી જે શક્તિ, એ જે પ્રધાન છે, એના આગળ તો બધી કઠપૂતળીઓ છે. કોણ હગા ને કોણ હાથીડા, કોણ માં ને કોણ બાપ, તારા પુણ્ય ને પાપ તારી મોર હાલશે માનવી. માણસથી એક ડગલું આગળ હાલે છે એનું પુણ્ય અને એનું પાપ. એટલે સંતો મહાપુરુષે કીધું કે તમારું જે કર્મ છે એ કર્મ શ્રેષ્ઠ કર્મ કરો, જેથી કરીને એ તમારી ભેગું આવશે અને એનો હિસાબ ત્યાં થશે. બસ આ વિશ્વને ચલાવવાવાળી જે શક્તિ છે એનો હર હંમેશ ડર માણસના અહીંયા હોવો જોઈએ. ડર એટલા માટે કે હું જે કાંઈ કરું, જે કાંઈ મેળવી લઉં, એ ક્યાં ત્યાં સાથે કામ આવવાનું છે. પણ તો પણ માણસ કેટલો હવામાં ઉડતો હોય, કેટલી સફળતા અસફળતા બતાવે, હાર જીતના નાટકો બતાવે, બધું અંતે તો ખલાસ થવાનું છે. અને કઈ ક્ષણે ખલાસ થવાનું છે એ કોઈને ખબર નથી. અંતે ભરોસો રામનો. ભગવાન સૌના આત્માને શાંતિ આપે. પણ આ સાથે બધાના જીવનમાં એક શીખ હંમેશા ઘરના ખૂણામાં ઘર કલેરી રહી તો બહુ સારું, કે સૌથી મોટો છે એ પરમાત્મા છે.